સૌથી પહેલાં તો રાજકોટ શહેરના નગરજનોને દિવાળીની રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો વતી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। રાજકોટ શહેરના નગરજનો માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2016થી રેસકોર્સ રિંગ રોડ ઉપર દિવાળી કાર્નિવલનું અમે સૌ આયોજન કરી રહ્યા છીએ। દર વખતે નવું ને નવું કંઈક ને કંઈક રાજકોટ શહેરના અને રંગીલા રાજકોટના નગરજનો માટે કંઈક નવું આપવાનું નેમ સાથે આ વખતે રેસકોર્સ રિંગ રોડ ઉપર ઘણી બધી નવી વસ્તુ પણ અમે આજે આપવા જઈ રહ્યા છીએ। આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને મારું હાર્દિક નિમંત્રણ છે કે આજથી દિવાળી કાર્નિવલનો શુભારંભ થયો છે અને 5 દિવસ સુધી રેસકોર્સ રિંગ રોડ ઉપર રોજ અલગ અલગ કાર્યક્રમોની વણઝાર રાજકોટ શહેરના નગરજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે ખુલ્લી મૂકી છે। આજે દિવાળી કાર્નિવલનો રોશનીનો શુભારંભ થયો છે। આવતીકાલે રાત્રે 10 વાગે રાજકોટના બહેનો દ્વારા 500 કે 700થી વધુ ખૂબ અદ્યતન અને સારી રંગોળીની કોમ્પિટિશન આખા રિંગ રોડની ફરતે રાત્રે 9:30થી પ્રારંભ થશે। એમાં પણ મારું હાર્દિક નિમંત્રણ છે કે આપ આવો। બીજું, બહુમાળી ભવન ચોકની અંદર રાજકોટના યુવાનો દ્વારા એક અનપ્લગ મ્યુઝિકલ ઇવેન્ટ્સનું કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે અને બહુમાળી ભવન ચોકની અંદર લેસર શોનું પણ આયોજન છે। પછી વર્ષોની પરંપરા મુજબ ધનતેરસના દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર આતશબાજીનું આયોજન પણ અમે કર્યું છે। એમાં આ વખતે સંપૂર્ણપણે સ્વદેશીનો ફટાકડાનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે। 1 કલાક સુધી લેસર શો વિથ આતશબાજીનું આયોજન છે। એમાં પણ રાજકોટ શહેરના નગરજનો આપ સૌ જોડાવો એવું મારું નિમંત્રણ છે। રાજકોટ શહેરના લોકો રંગીલા છે। આપણું રંગીલું રાજકોટ દિવાળીની અંદર આપણે સૌ રેસકોર્સની અંદર પરિવારજનો બાળકો સાથે આપ સૌ આવો એવું મારું હાર્દિક નિમંત્રણ છે। આપણા રાજકોટ માટેનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકોએ આ કાર્યક્રમ કર્યો છે। તો આપ સૌ રાજકોટના નગરજનો આ કાર્યક્રમની અંદર પરિવારજનો સાથે આવો અને હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરીએ આપણે।